વલભીપુરમાં એક સાથે 57 ઈસમોને લોક અદાલતમાં જેલની સજા કરાઈ છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 57 શખ્સોને જેલની સજા કરાઈ। રાષ્ટ્રીય લોક અદાલતમાં જતા નશાખોરોએ ગુનાની કબૂલાત કરી। નશાખોરોએ ગુનાની કબૂલાત કરતા 3 દિવસ માટે ભાવનગર જેલમાં ખસેડાયા। આજે ગુજરાતની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ। એક સાથે 57 શખ્સોને દારૂ પીવાના ગુનામાં 3 દિવસની તત્કાલ જેલની સજા કરવામાં આવી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય। તેમજ તમામ નશાખોરોને 3 દિવસની સજા ભોગવવા ભાવનગર જિલ્લા જેલમાં ધકેલાયા। અહેવાલ અલ્પેશ ડાભી। જી, મારું નામ મહેબૂબ ખાન હુસૈન ખાન પઠાણ, એડવોકેટ વલભીપુર, અને આ મારી સાથે શ્રી સાસલા સાહેબ છે। દરેક પ્રકારના કેસો જે હોય સમાધાન લાયક કે તમામ કેસ આજે મેકવામાં આવ્યા હતા। તે પૈકી જેટલા નેગોશિયેબલના હોય તેમાં પણ સમાધાનકારી વલણ અપનાવી, તેમજ બેંકોના કેસોમાં જે મળતો લાભ તેમજ જીબીના કેસમાં જે કાંઈ મળતો હોય એ લાભ આપી અને હપ્તા કરવા માટે થઈ અને આ અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર પીવાના કેસ તથા કબજાના કેસમાં પણ થોડી ઘણી છૂટછાટ આપી અદાલત દ્વારા 59 કેસ જે પીવાના હતા તે તમામે તમામ 100% 59 તોમતદારોને હાજર રાખી તમામને 1 દિવસ માટે ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપી અને 100% કામગીરી આજે કરવામાં આવે છે, જે ગુજરાતની અંદર પ્રથમવાર બનેલ છે।